બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના આકોલી ગામે બીજા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, જેમાં 10 ગ્રામ પંચાયતના લોકોએ લાભ લીધો। પ્રાપ્ત વિગત અનુસાર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સરકારી યોજનાઓના લાભાર્થીના ઘર સુધી પહોંચાડવામાં સફળતા મેળવી રહી છે। ત્યારે કાંકરેજ તાલુકાના આકોલી ગામે બીજા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો, જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો અને ગામની દીકરીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોને આવકાર્યા હતા, જેમાં જિલ્લા આયોજન અધિકારી સુરેશભાઈ પટેલ, પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી ભારતસિંહ પટેલ સરિયા, કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ, મહામંત્રી અમરસિંહ સોલંકી અને કાંકરેજ તાલુકા મામલતદાર ગૌતમભાઈ દરજી, કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી, તાલુકા હેલ્થ ઓફિસર પિયુષભાઈ ચૌધરી, રમેશભાઈ જોશી, દિનેશભાઈ ઠક્કર, હંસપુરી ગોસ્વામી, ઈસુબા વાઘેલા, પૂર્વ સરપંચ ગાંડાજી વાઘેલા, વિજુભા રણજીતસિંહ વાઘેલા, પુનુભા બચુભા વાઘેલા, મહાદેવભાઈ પટેલ, કૃણાલ શાહ, ગમનભાઈ દેસાઈ, સરપંચ ડીકે ઠાકોર, સરપંચ પતિ દ્વારા સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સરકારી તંત્રના અધિકારીઓ દ્વારા જુદા જુદા ટેબલ ઉપર લાભાર્થીઓને પંચાયત અને આરોગ્ય વિભાગ સહિત ખેતીવાડી અને પશુપાલન દ્વારા લાભો અંગે જાણકારી આપી, જેમાં આંગણવાડી દ્વારા મહિલાઓને કીટ આપવામાં આવી અને કાર્યક્રમ સફળ બનાવ્યો। આ પ્રસંગે કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલ લોકહિત માટેની અવિરત સેવાઓનો લાભ દરેક લાભાર્થી સુધી પહોંચી રહી છે અને કોઈ પણ વ્યક્તિ પોતે સરકારના લાભોથી વંચિત ન રહી જાય એટલા માટે તંત્ર લાભાર્થીના ઘરે આવી લાભ આપે છે। ત્યારે સેવા સેતુ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન રમેશભાઈ પંડ્યાએ કર્યું હતું। રિપોર્ટર રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા।